રોહિત રાજપૂત, ચોનલ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલી શાળા નંબર 92 માં એક શાળાના પટાંગણની અંદર એક આંગણવાડી આવેલી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે શાળા નંબર 92 ના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન છે તેમને એમ કેમ પ્રકારે આંગણવાડી ખાલી કરવા માટે અનેક મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે। આંગણવાડીની અંદર 40 થી 50 નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે। એટલે નાના ભૂલકાઓને વોશરૂમ જવું હોય તો આશા વર્કર બહેનો અને પ્રિન્સિપલ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે તમારો સેપરેટ બાથરૂમ રાખો, આ તમારા કોઈના બાપનો છે, અમારે સાફ કરવાનો। એમ કેમ પ્રકારે નાના બાળકોનો વાક શોધી અને આંગણવાડીની અંદર જઈ અને રાડા બરાડા પાડે છે। વાલીઓ અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે। ગઈકાલે એવી વાત થઈ કે 3 વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું અને વોશરૂમ થી આવતા સમયે એક છોડનું ફૂલ કર્યું હતું। એટલે પ્રિન્સિપલ મેડમ ડાયરેક્ટ આંગણવાડીમાં આવી અને આશા વર્કર બહેનોને કીધું કે આ મોબાઈલની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડારાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફડાકો ઝીકી દીધો। એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો કે મારું બાળક ઘરેથી આવીને સાવ ઢીલું ઢબ થઈ ગયું, તાવ આવી ગયો છે અને 2 ટાઈમથી જમતું નથી। આજે તમે જોઈ શકો છો કે આંગણવાડીમાં 50% બાળકો નથી આવ્યા। ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપાલના હરકતને લીધે જે નાના બાળકો 3 થી 4 વર્ષના હોય એની માનસિક અસર ઉપર કેવી અસર થતી હશે। નાના બાળકોને શું ખબર પડે, એ તોફાન કે ભૂલ ન કરે તો કોણ કરે। અને પ્રિન્સિપાલ દરજાના વ્યક્તિ આવી રીતના હરકતો અને આવી રીતના નાના બાળકો સાથે વર્તન કરે અને રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાએ એક પટાંગણની અંદર આંગણવાડી અને સ્કૂલ આપી, એમાં નાના ભૂલકાઓનો શું વાંક? આંગણવાડીના બહેનો અને પ્રિન્સિપાલ વચ્ચે કોઈ મનભેદ કે મતભેદ હોઈ શકે, એમાં નાના ભૂલકાઓને તમે ગુસ્સે થાવ, એને મારો એ કેટલું વ્યાજબી? અમારી એક જ માંગ છે કે આમાં મહાનગરપાલિકાના શાસન અધિકારીને આજે અમે માંગ કરવાના છે કે આમાં તપાસ કમિટીનું ગઠન કરવામાં આવે, બાળ નિષ્ણાત અધિકારીની નિમણૂક કરી નાના બાળકોનું કાઉન્સિલિંગ કરી નિવેદન લેવામાં આવે, આશા વર્કર બહેનોનું નિવેદન લેવામાં આવે, વિદ્યાર્થીના વાલીઓનું નિવેદન લઈ તપાસના અર્થે પારદર્શક તપાસ થઈને જે પ્રિન્સિપાલ જવાબદાર છે એને તાત્કાલિક અસરથી 2 દિવસમાં સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે। આ અમારી માંગ નહીં સ્વીકારાય, તપાસ પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે।